આપણને સૌને ખ્યાલ છે કે માર્ચ એપ્રિલનો સમય વન્સ મોરની ફરમાઈશ આવી છે, પણ આપણી પાસે સમય બહુ ટૂંકો છે. છેલ્લે કરીશું. ચાલો, આપણને સૌને ખબર છે કે માર્ચ એપ્રિલનો સમય એટલે બાળકોની પરીક્ષાનો સમય. એવા પરીક્ષાના સમયમાં આ બાલિકાઓએ પ્રેક્ટિસ કરીને આટલું સરસ પરફોર્મન્સ આપ્યું છે. એ માટે ફરી એકવાર એણે માત્ર બસ એક જ ઈચ્છા છે કે મારે ભગવાનને, ભગવાનના ભક્તને રાજી કરવા છે. એના માટે એમણે આ પ્રયત્ન કર્યો છે. હવે પ્રશ્નોત્તરી આપણે રહીમાં પરફોર્મન્સ જોયા. હવે થોડુંક ઓડિયન્સ સાથે પણ આપણે પ્રશ્નોત્તરી કરી લઈએ. ઓડિયન્સ માટે અત્યારે એક પ્રશ્ન પૂછવામાં આવે છે. એના માટે તમને એક પહેલાં ઓડિયો સંભળાવવામાં આવશે. એ ઓડિયો સાંભળીને પછી એમાંથી જ પ્રશ્ન પૂછવામાં આવશે. એટલે બધાને નમ્ર વિનંતી છે કે ખાસ ધ્યાન દઈને સાંભળજો. અક્ષરધામના પતિ મળ્યા એટલે કાયમી અક્ષરધામના વતની થઈ ગયા. આનું નામ કૃપા. કાંઈક તો વિચાર તો કરો, કાંઈક તો સમજો. હે બોલો. રાજ નથી તો પણ રાજ જ છે, માટે કૃપા વસ્તુ. રાજ નથી તો પણ રાજ જ છે. રાગ રાજ નથી તો પણ રાજ જ છે. લ્યો, રાજ કહે નહીં રાજા થવાય. ધનપતિ કહે ધન કહે ધનપતિ ન હોવે. લ્યો, રૂપિયા કરવાથી રૂપિયાવાળા થવાતું નથી. રૂપિયાવાળાને ને જન્મ આવે એટલે રૂપિયાવાળો. લ્યો, રાજાને ત્યાં જન્મ આવે એટલે રાજા. પિયાર થઈ ગયો પરબારો રાજનો. એમ જો સહજાનંદ સ્વામી મળ્યા એટલે અક્ષરધામ મળી ગયું. મુક્તો મળે તોય અક્ષરધામ મળી જાય. અક્ષરધામ મળે તોય અક્ષરધામ મળી જાય. પુરુષોત્તમ મળે તોય અક્ષરધામ મળી જાય. આવું સાક્ષાત સવિતા કહે છે. માટે કૃપા વસ્તુ જુદી છે. કેવી વાત આવી. લ્યો, આ તમે સમજો ન સમજો, હું વાતો કરી રાખું છું, એ પણ એક કૃપાનો પ્રકાર છે. હવે આમાંથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે રાજા ક્યારે થવાય? ચાલો, અહીંયાથી એક હાથ ઊંચો આવ્યો છે. હા, તમે બોલો. સૌથી પહેલા તમે કીધું હતું. ખૂબ સરસ. રાજાની ઘરે જન્મ આવે ત્યારે રાજા થવાય. અક્ષરધામના ધણી મળે તો અક્ષરધામ મળે. બીજો પ્રશ્ન આપણે પૂછીએ છીએ. પૂજ્ય સ્વામીશ્રીએ આમાં પોતાની શું કૃપા બતાવી? આપણે જે ઓડિયો સાંભળ્યો એમાં પૂજ્ય સ્વામીશ્રીએ પોતાની શું કૃપા બતાવી? અલકાબેન હાથ ઊંચો કરે છે. હા, બોલો. એકદમ સાચો જવાબ છે. સ્વામીએ કીધું કે તમે સમજો કે ન સમજો તો પણ હું આ વાતું કર્યા કરું છું, એ જ કૃપા છે. બિલકુલ સાચો જવાબ છે. એ સિવાય હજી એક પ્રશ્ન છે. આમાં સાક્ષાત સવિતા શું કહે છે? કઈક એવી વાત આવી હતી કે સાક્ષાત સવિતા આમ કહે છે. કોઈને? હા, અહીંયાથી નિધિબેન બોલો. સેજ આગળ આવી જાઓ. હા, બોલો. અડધું સાચું છે. મુક્ત મળે, પુરુષોત્તમ મળે કે અક્ષર મળે, ત્રણમાંથી કોઈ પણ મળે તો અક્ષરધામ મળી જાય. બરાબર? એમ સાક્ષાત સવિતા કહે છે આપણને. એ રીતની આપણે આજે ઓડિયો સાંભળ્યો એમાં વાત કરી છે. ખૂબ સરસ. ઓડિયન્સને આપણે તાળીઓથી વધાવીએ. ત્રણેય પ્રશ્નોના જવાબ ઓડિયન્સમાંથી આપણને સાચા મળ્યા છે. હવે પછીનો કાર્યક્રમ મહિલા પ્રશ્નોત્તરી છે. જેવી રીતે આપણે વાત થઈ
કે 35 વર્ષ સુધીનાની યુવતી પ્રશ્નોત્તરી હતી અને એના પછીની આ 35 વર્ષની ઉપરના જે છે એને 3 કિરણ અભ્યાસક્રમમાં આપવામાં આવ્યા હતા. કિરણ 111, કિરણ 217 અને કિરણ 218. અને એના ઉપર જે પૂજ્ય સ્વામીશ્રીએ નિરૂપણ કરેલું છે એની કથા. હવે એ લોકોને ટીમ પણ અત્યારે જ ખબર પડી છે, એને ખ્યાલ નહોતો કે કોણ એની સાથે હશે. એટલે હવે આપણે અહીંયા ટીમ મંગળાથી શરૂ કરીએ છીએ. ટીમ મંગળાને સૌથી પહેલાં પ્રશ્ન પૂછવામાં આવશે. આ ક્વિઝમાં તમને પણ 4 રાઉન્ડ છે. પહેલો જે રાઉન્ડ છે એ MCQ છે, 4 ઓપ્શન હશે અને એમાંથી તમારે એક ઓપ્શન સાચા જવાબ તરીકે પસંદ કરવાનો છે. એમાં 2 લાઇફલાઇન તમને આપવામાં આવશે. તમે 50% અથવા તો ઓડિયન્સને પૂછીને પણ એવી લાઇફલાઇન ઉપયોગમાં લઈ શકો છો, પણ તો તમને અડધા માર્ક્સ મળશે. એના પછી અને એમાં તમને 1 મિનિટમાં 2 પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નના 5 માર્ક્સ છે. તો આપણે MCQ રાઉન્ડ શરૂ કરીએ છીએ. સૌથી પહેલો MCQ છે, અન્નકૂટની પૂર્વ તૈયારીની કથા કયા 2 ગ્રંથમાં છે? હરિલીલામૃત અને સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી અને સાગર મંથન. તમારો સમય શરૂ થઈ ગયો છે. સી હરિલીલા કલ્પતરુ અને સત્સંગી જીવન ગ્રંથમાં. હા, હલો. બિલકુલ સાચો જવાબ છે. હા. મંગળા ટીમને પહેલો પ્રશ્નનો સાચો જવાબ છે. હવે એના પછી છે, જેવા ભગવાનને ખાલી જગ્યા જાણે એવા ભક્તને કરી દે છે, તોય ભગવાન અપાર ને અપાર રહે છે. એના ઓપ્શન છે સામર્થ્યરૂપ, પ્રેમયુક્ત અને સુખરૂપ, સુખરૂપ, ઐશ્વર્યવાન, ગુણવાન, મહિમાયુક્ત, હિંમતવાન, રૂપેયુક્ત અને ઉપરના તમામ. સમય શરૂ થઈ ગયો છે. નેગેટિવ માર્કિંગ ઉપરના તમામ. નેગેટિવ માર્કિંગ કાંઈ નથી, એટલે તમે જવાબ આપજો. એના પછી છે ટીમ શણગાર. એને પહેલો પ્રશ્ન છે, કૃપા થાય એટલે શું? કૃપા થાય એટલે સહેજે સહેજે નિયમ પડાય, સહેજે સહેજે ભજન થાય, સહેજે સહેજે પ્રેમ થાય કે ઉપરના તમામ? જવાબ માઇકમાં બોલજો. ઉપરના તમામ એ સાચો જવાબ છે. એના પછીનો પ્રશ્ન ટીમ શણગારને જ, પોતે આજ્ઞામાં વર્તે અને અનેકને વર્તાવી શકે તે ખાલી જગ્યા, અને પોતાનું કરી શકે પણ બીજાનું ન કરી શકે તે ખાલી જગ્યા. પોતે આજ્ઞામાં વર્તે અને અનેકને વર્તાવી શકે તે એકાંતિક છે. અને પોતાનું કરી શકે બીજાનું ન કરી શકે તે ભગવદી છે. એટલે તમે ઓપ્શન સી કહેવા માંગો છો ને? સી, હા, સી. એકાંતિક અને ભગવદીય બિલકુલ સાચો જવાબ છે. અહીંયા ટીમ શણગારનો MCQ પૂરો થાય છે. તાલીઓથી વધાવીએ આપણને. એના પછી છે ટીમ રાજભોગ. આ સડક પર હાલશે એને અક્ષરધામની સડક મળી જશે. પૂજ્ય જોગી સ્વામી મહારાજ અહીંયા કઈ સડકની વાત કરે છે? તમારા ઓપ્શન આ પ્રમાણે છે અને ટાઈમ શરૂ થાય છે. પીપલાણાથી બોડકા.
પીપલાણાથી બોડકા એ બિલકુલ સાચો જવાબ છે. ઓડિયન્સને નમ્ર વિનંતી કે જવાબ ન આપે અથવા કંઈ પણ આપણે બોલવાનું, ઓડિયન્સ અથવા તો બીજી કોઈ પણ ટીમ જો કાંઈ બોલશે તો એના માર્ક્સ કટ થઈ જશે, એટલે આપણે એને સહકાર આપીશું. એના પછી ટીમ રાજભોગને જ બીજો પ્રશ્ન છે. ગમે એવો શાસ્ત્રી હોય, પુરાણી હોય, એ સાંભળીને હાજ પાડે એનું નામ શું? તમારા ઓપ્શન્સ આ પ્રમાણે છે અને સમય શરૂ થાય છે. રહસ્ય. રહસ્ય બિલકુલ સાચો જવાબ છે. ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. બધાય બરાબર તૈયારી કરીને આવ્યા છે એવું લાગે છે. એના પછી આવે છે ટીમ સંધ્યા. ટીમ સંધ્યાને પહેલો પ્રશ્ન છે, બેના અંતઃકરણ એક ક્યારે થઈ જાય? અને તમારા ઓપ્શન્સ આ પ્રમાણે છે. વિચારી લેજો, માઇકમાં બોલજો. વિશ્વાસ આવે એટલે સાચો જવાબ છે. સરસ. હવે બીજો પ્રશ્ન તમને જ. શત્રુ હતા થયા રે, દુઃખ દરિદ્ર સર્વે ગયા રે. આ કયા ગ્રંથની કડી છે? ઓપ્શન્સ ફક્ત ચિંતામણી. ચલો, પણ આવડે છે. બહુ ખૂબ તાળીઓથી વધાવો એમને. ઓપ્શનની પણ જરૂર નથી એને. એના પછી હવે શયન, તમે તૈયાર છો? પહેલો MCQ છે તમારો, જનક રાજાને કોનું સ્વરૂપ કહ્યું છે? અને ઓપ્શન્સ તમારા આ પ્રમાણે છે. માઇકમાં બોલજો. ભગવાનનું સ્વરૂપ. સરસ, બિલકુલ સાચો જવાબ છે. બીજો પ્રશ્ન છે, માન મૂકે એટલે કૃપા થઈ ગઈ. મહારાજે ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યાની કૃપામાં. અને ઓપ્શન્સ આ બધા છે. કોની કોની કૃપા માગી એ કહેવાનું છે. શંકર પાસે, સૂર્ય પાસે અને રામાનંદ સ્વામી પાસે. સી શંકર પાસે, એ વાળો જવાબ સાચો છે. બિલકુલ સરસ. ટીમ શયનને પણ પૂરા માર્ક્સ મળે છે. અહીંયા આપણો ઓપ્શનવાળા પ્રશ્નનો જે રાઉન્ડ હતો એ પૂર્ણ જાહેર થાય છે. બધા તાળીઓથી વધાવો. બધા પૂરી તૈયારી કરીને આવ્યા છે. હવે આપણે ટીમ મંગળાને બીજા રાઉન્ડ માટે લઈ જઈએ. બીજો જે રાઉન્ડ છે એમાં આપણને એક પ્રશ્ન પૂછવામાં આવશે અને એનો જવાબ આપવાનો થશે અને એ જવાબના સાચા જવાબના 10 માર્ક્સ મળશે. જવાબ આપવા માટે આપણી પાસે 1 મિનિટનો સમય છે અને જો જવાબ નહીં આવડે તો એ પ્રશ્ન એના પછીની ટીમને પાસ થઈ જશે અને જેને પાસ થયો છે એને અડધા માર્ક્સ મળશે સાચા જવાબ માટે. એવી જ રીતે તમને જે પ્રશ્ન છે એ તો તમારો પૂછાશે જ, પાસ થયે પૂછાશે, એની સાથે સાથે તમારો પ્રશ્ન તો તમને પૂછાશે જ. એટલે આ રાઉન્ડ કેવી રીતે ચાલશે એ સમજાઈ ગયું છે બધાને? સરસ. તો આપણે પહેલો પ્રશ્ન ચાલુ કરીએ ટીમ મંગળાને. ટીમ મંગળા, કિરણ 111માં પ્રથમના 63માં વચનામૃત વિશેની શું વાત કરી છે? ટાઈમ શરૂ થાય છે. માઇકમાં બોલજો, માઇક આપજો એમને. વિશ્વાસની વાત શરૂ કરીશ. પક્ષ, સિદ્ધાંત અને રહસ્યના નિરૂપણની વાત કરી છે. હજી થોડુંક વિચારો. કાલની પ્રશ્નોત્તરીમાં પણ આને લગતી કંઈક વાત આવી હતી. સમય છે ત્યાં સુધી વિચારો. સારું, તમારો સમય. હા બોલો. એમાં પક્ષ રાખવાની વાત આવી હતી અને સિદ્ધાંત અને રહસ્યની આવી રીતે
નહીં. બાજુમાં તમને ખ્યાલ છે? હા, એમને માઇક આપો. ટીમ શણગાર. પ્રથમના 63 વચનામૃતમાં રહસ્ય અને ઓકે. કામ ક્રોધાદિક દોષો નાશ કરવાની વાત આવે છે અને રહસ્યની વાત આવે છે. નહીં. ટીમ રાજભોગ. નહીં. ટીમ સંધ્યા, તમને ખ્યાલ છે? નહીં. ચલો ટીમ શયન, તમારે કંઈ કેવું છે? હા, કયો. પોતાનો આમાં સ્વભાવ છે એ નાશ થાય એવો નથી, પણ મોટા પુરુષની મરજી સમજે કે મારો આ સ્વભાવ એને ગમે એવો નથી તો તત્કાળ ટળી જાય, એ મધ્યમ નિશ્ચયની વાત છે. હા, બિલકુલ સાચો જવાબ છે તમારો. હવે ટીમ શણગારનો પ્રશ્ન છે, એટલે આ એનો એક્સ્ટ્રા છે શયનને. ટીમ શણગાર. સુરતના ભગુ અને કેશુ ભગતના કલ્યાણમાં શો ભેદ બતાવ્યો છે? સમય શરૂ થાય છે. સુરતના ભગુની ઉપર કૃપા કરી છે અને કેશુ ભગતની યોગ્યતા છે. કેશુ ભગતની યોગ્યતા છે અને સુરતના ભગુ ઉપર કરુણા કરી છે, કૃપા કરી છે. ટીમ રાજભોગ, તમારો પ્રશ્ન છે દેહ મેલ્યો ક્યારે કહેવાય? પોતાનું ધાર્યું મેલે ત્યારે દેહ મેલ્યો કહેવાય. એ સિવાય જેટલા પણ તમને જવાબ ફાવતા હોય એ બધા જ કયો. દેહ મેલ્યો હોય અને એ દેહનું બંધન ન થાય ત્યારે દેહ મેલ્યો કહેવાય. મોટાની અનુવૃત્તિમાં રહીએ ત્યારે દેહ મેલો કહેવાય. મનનું ધાર્યું મૂકી તો દેહ મેલો સરસ કહેવાય. અને મોટાની રુચિ જાણી શકીએ તો દેહ મેલો કહેવાય. સરસ. પૂજ્ય સ્વામીશ્રીએ કથામાં બધા ભક્તોને પૂછ્યું હતું એટલે ઘણા જવાબ આવ્યા હતા. તમને જેટલા યાદ હોય એ બધા કયો. એકાંતિકની અનુવૃત્તિમાં રહેવાય ત્યારે દેહ હા, મેલ્યો અનુવૃત્તિ તમે કીધું. સરસ. હવે ટીમ સંધ્યા. ટીમ સંધ્યા માટે પ્રશ્ન છે મહારાજે સંતોને ધનતેરસ પહેલા કોઈએ ગઢપુરમાં આવવું નહીં, આમ શા માટે કહેવડાવ્યું હતું? સમય શરૂ થાય છે. મહારાજે સંતોને ગઢપુર આવવાનું ધનતેરસ પહેલા માટે એટલા માટે ના પડાવી હતી કે ત્યાંના મહિલાઓ અન્નકોટની તૈયારી કરતા હતા, એટલે તે સંતોને સાચવી શકે તેમ નહોતા. એટલા માટે મહારાજે કહ્યું કે અત્યારે તમારે કોઈએ આવવું નહીં. બિલકુલ સાચો જવાબ છે એમનો. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. હવે છે ટીમ શયન. ટીમ શયનનો પ્રશ્ન છે વાસના પ્રકૃતિ સ્વભાવ શું છે? વ્યાખ્યા કરવાની છે આપણે. સ્વભાવ કોને કહેવાય? જીવે જે કર્મ કર્યા છે એ જીવ સાથે એકરસ થઈ જાય એને પ્રકૃતિ કહે, વાસના કહે અને સ્વભાવ કહે. ઘણો મળતો આવતો જવાબ છે. હા, સરસ. હવે સાચા ખોટાનું આપણે જજ ઉપર છોડી દઈએ અને
આના પછીનો રાઉન્ડ આપણે શરૂ કરીએ. 2 રાઉન્ડ ખૂબ સરસ બધાએ રમ્યા છે, એ માટે તાળીઓથી વધાવીએ બધાને. હવે આના પછીનો ત્રીજો રાઉન્ડ છે એ ઓડિયો રાઉન્ડ છે. આમાં આપણને એક ઓડિયો સંભળાવવામાં આવશે અને એમાંથી જ આપણને પ્રશ્ન પૂછવામાં આવશે. તમને જે પેન અને પેપર આપ્યું છે એમાં જો તમારે કંઈ રફમાં લખવું હોય તો તમે લખી શકો છો, પણ જે પ્રશ્ન પૂછવામાં આવશે એના માટે 2 મિનિટનો સમય છે. એમાં 2 પ્રશ્ન હશે અને આના 20 માર્ક્સ છે. બધાને સમજાઈ ગયું છે? સરસ. તો ટીમ મંગળાથી આપણે શરૂ કરીએ. હા, સ્ટાર્ટ. મધ્યનું 65મું. અખ્તર ડાયા એમ સમજે કે ધર્મવાળો હોય, આત્મનિષ્ઠાવાળો હોય, ગુણી પણ હોય, પણ અખ્તર ડાયો કહ્યો છે. અખ્તર ડાયો એ મધ્યનો 65મું. અખ્તર ડાયો, દોઢ ડાયો કહે છે ને, એમ અખ્તર ડાયો. મનુષ્ય દેહ ધારણ કરે અને એને કાંઈ જોઈ આસક્તિ ન હોય, બીજાને માટે હોય, ત્યારે અખ્તર ડાયા એમ કે આમ નહોતું કરવું, અહીંયા આમ કરવું હતું, આમ નહોતું કરવું. એ અખ્તર ડાયો ભલે ને ધર્મવાળો હોય, ભલે ને વૈરાગ્યવાળો હોય, ભલે ને ગમે એવો હોય. ગુણાતીતાન સ્વામી કે ચીભડા બહુ સારા છે, તો એટલે કે પણ લ્યો મોટા થઈને ચીભડાના વખાણ કરે છે. લ્યો, એ અખ્તર ડાયો. વ્યવહારિક દ્રષ્ટિ જ હોય. વ્યવહારિક દ્રષ્ટિથી આગળ આવે તો ધર્મની દ્રષ્ટિમાં, વૈરાગની દ્રષ્ટિ, આત્મનિષ્ઠાની દ્રષ્ટિ, એમાંથી બહાર ના આવે. સમજાણું? એટલે અખ્તર ડાયા ન થાવ. પ્રશ્ન છે, ગઢડા મધ્યના 65માં પ્રમાણે અખ્તર ડાયાનો શું અર્થ છે? અને બીજો પ્રશ્ન છે, અખ્તર ડાયામાં કયું દ્રષ્ટાંત આવ્યું? સમય શરૂ થાય છે. અખ્તર ડાયો એટલે કે દોઢ ડાયો. જે કોઈ પણ કાર્ય કરે તો તેમાં એમ કે આમ નથી કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એ અખ્તર ડાયાનું છે. બરાબર છે. હવે એમાં કયું દ્રષ્ટાંત આવ્યું? એમાં ગુણાતીતાનંદ સ્વામીનું દ્રષ્ટાંત છે કે ચીભડા બહુ સારા છે એમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું તો કે મોટા થઈને તે વખાણ કરે છે. સરસ, બિલકુલ સાચો જવાબ છે. આપણે તાળીઓથી વધાવીએ એને. એના પછીની ટીમ છે શણગાર. કંસને માર્યો એ અલૌકિકપણું નથી, પણ દ્વારકાના બેટમાં સંતાણ એ અલૌકિકપણું છે. લ્યો, મનુષ્યની જેમ હારી જાય એ અલૌકિકપણું છે, જીતી જાય એ અલૌકિકપણું નથી. જો કરિયાણામાં મીણબાઈએ સત્સંગ કરાયો હતો ને મહારાજ ગયા ને હજામત કરતા કરતા ખાવાનું માંગ્યું, તે અખ્તર ડાયા બધા વી ગયા. બધા મહિલા હતા. મીણબાઈ કે મહારાજ કે તમારા માટે આવ્યા છીએ, અખ્તર ડાયા માટે નથી આવ્યા. તમે સેવા કરો, તમે સુખ લ્યો અમારા દર્શનનું, મૂર્તિનું. ત્યાં મહારાજે પાછું બીજું મનુષ્ય શરીર રાખ્યું ને બીતા ને કે ઓલો બાબા સાહેબ આવશે મને મારશે. ત્યાં તો બધાનું બંધ થઈ ગયું. કોઈ કેટલાયનું હાલતું થઈ ગયું, કેટલાયનું બંધ થઈ ગયું, પાછા નીકળી ગયા. ઓલાને આમ અનેક સ્વરૂપ દેખાણા. પછી મહારાજ પાછા મીણબાઈને ઘેરે આવી ગયા. લ્યો, આવું કરે, હું કરું. કેવી વાત છે. મીણબાઈ આ ચરિત્ર કરિયાણામાં કર્યું. મીણબાઈને ત્યાં પથ્થર છે ને ઝાલરની જેમ બગડે છે. મહારાજે આમ વગાડ્યો, આ ઝાલર છે એમ કહીને વગાડ્યો તા તો પથ્થર ઝાલરની જેમ બગડવા માંડ્યો. ત્યાં પથ્થર ઝાલરની જેમ બગડે છે. કાળા પથ્થર જેવા માનવીને સાચા અર્થમાં માનવ બનાવ્યા, ભક્તો બનાવ્યા. આ બધા કાળા પથ્થર વગડે છે. નકર આ વગડે કાળા પથ્થર કોઈ એ જેમાં કલ્યાણકારી ગુણ છે. લ્યો, એને પ્રતાપે એને કલ્યાણી છે એ જેમાં કલ્યાણકારી ગુણ છે. એમાં નિર્દોષ ભાવ છે એ જેમાં કલ્યાણકારી ગુણ છે. પહેલો પ્રશ્ન છે, ભગવાનનું અલૌકિકપણું શું આવ્યું? અને બીજો છે, મનુષ્યની જેમ હારી જાય એવું મહારાજનું કયું ચરિત્ર આવ્યું? સમય શરૂ થાય છે. જે પ્રશ્ન પૂછ્યો છે એ સમજીને જવાબ આપજો. હા,
ભગવાનનું અલૌકિકપણું એ આવ્યું કે મનુષ્ય ચરિત્ર કર્યું મહારાજે કરિયાણામાં મીણબાઈ પાસે એ, અને મનુષ્યની જેમ હારી જાય એવું જે શ્રીજી મહારાજનું મનુષ્ય ચરિત્ર એ આવ્યું કે બાબા સાહેબના લશ્કરથી ડરતા હતા અને અજામત કરતા કરતા જમવાનું માંગ્યું એ. હા, હારી જાય એમાં કયું ગણશો તમે? 2 ચરિત્ર કીધા. હા, હારી જાય એ અલૌકિકપણું છે. હા, એ બરાબર છે. હા, એટલે તમારો પહેલો પ્રશ્નનો જવાબ સાચો છે કે હારી જાય એ અલૌકિકપણું છે. હા. પણ હારી જાય એવું ચરિત્ર કયું? મીણબાઈના તમે 2 ચરિત્ર બતાવ્યા, એમાંથી એક ચરિત્ર કહી શકો કે એમાં કયા ચરિત્રમાં ભગવાને એવું બતાવ્યું કે પોતે હારી ગયા? બાબા સાહેબનું લશ્કર આવતું હતું ત્યારે ડરી ગયા, એ અલૌકિકપણું છે. સરસ, ચાલો, ખૂબ સરસ પ્રયત્ન છે. હવે ટીમ નેક્સ્ટ, રાજભોગ. કૃપા થાય તો સંકલ્પ બંધ થઈ જાય. જો કૃપા થાય એટલે સંકલ્પ બંધ થઈ જાય. પછી કૃપા સિવાયના કોઈ પણ સંકલ્પ જ ન થાય. આનું નામ કૃપા. બીજાને મળવા, બીજાના દર્શન કરવા, બીજાની પ્રાપ્તિ કરવી, બીજા ધામમાં કેવું સુખ હશે, ત્યાં કેવા મુક્ત હશે, હું ત્યાં કેદી ત્યાં જઈશ ને, આવા સંકલ્પ બંધ થઈ જાય. બીજા ધામના તેજોમય સ્વરૂપ હોય તો પણ એની ઈચ્છા ન રહી. મહત સ્વરૂપો હોય તો પણ ઈચ્છા ન રહી. પોતાને મેળવ્યું સ્વરૂપી અલ્પ હોય તો પણ કૃપા થઈ ગઈ એટલે અલ્પમાં મહતના દર્શન થાય. મનુષ્ય ચરિત્રમાં દિવ્ય ચરિત્રના દર્શન થાય. એ કૃપા થયા પછીની વાત છે, સાધનની વાત નથી આમાં આવતી. સાધનની અપેક્ષા ન રહી. સાધનથી જ્યાં પ્રાપ્તિ થાય છે એની અપેક્ષા ન રહી. અપેક્ષાના સંકલ્પ બંધ થઈ જાય. અપેક્ષા છે ત્યાં સુધી એને કૃપા ઉગી નથી. આનંદ આપ્યો અતિ ઘણો રે, આસમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે. આ આખું કીર્તન છે ને એ કૃપાનું જ કીર્તન છે. એક એક અક્ષરમાંથી કૃપાની અષાઢી વર્ષા થઈ છે આ કીર્તનમાં. પહેલો પ્રશ્ન છે કૃપા એટલે બીજા કયા સંકલ્પો બંધ થઈ જાય, અને બીજો પ્રશ્ન છે કે કૃપાની અષાઢી વર્ષા થતી હોય એવું નિષ્કુળાનંદ સ્વામી રચિત કયું કીર્તન આવ્યું? સમય શરૂ થાય છે. કૃપા થાય એટલે બીજા ધામના મુક્ત કેવા હશે, બીજા ધામનું તેજોમય કેવું હશે, બીજા મહત સ્વરૂપો કેવા હશે, તે જોવાના સંકલ્પો બંધ થઈ જાય. અને કૃપાની અષાઢી વર્ષા થતી હોય એવું સદ નિષ્કુળાનંદ સ્વામીએ રચિત કીર્તન આનંદ અતિ આપ્યો ઘણો પુરુષોત્તમ પ્રગટી રે. કડીને ફરીથી બોલજો. આનંદ આપ્યો અતિ ઘણો રે. સરસ, ખૂબ સારો પ્રયત્ન છે, તાળીઓથી વધાવીએ એમને. હવે આવે છે ટીમ સંધ્યા. અમે સડક કરતા હતા, ત્યાં ભાત આવતું હતું પીપલાણાથી. તે ઘીના ડબ્બામાં છાશ લઈ આવ્યા હતા, ઘીવાળા ડબ્બામાં છાશ લઈ આવ્યા હતા. તે કોઈ ખાધી નહીં, ખાધી એને મજા આવી નહીં. કોઈ ખાધી નહીં, ખાધી એને મજા આવી નહીં. અને સ્વામી ઘીમાં બોળેલો રોટલો હતો, એમાં છાશ નાખીને અને ચોળીને ઠાકોર જમાડી ગયા. ગુણાતીતાનંદ સ્વામી દાયડમાં ગામમાં. શું સમજાણું ભાઈ? કાંઈ સમજાય છે? તમને કાંઈ સમજાય છે તો સારું, સમજજો કાંઈક. આના વિચારમાં રહેજો કાયમ. વિચાર બદલવા ન દેતા. આમાં જેની વાત સાંભળવાથી વિચાર બદલાય ને એની પાસે ન જવાય. એ હામાં હલતા હોય તો આપણા તરી જવાય. એ અલૌકિક છે ભગવાનના ભક્તો, આપણા વિચારો બદલાવી નાખે. એવા અલૌકિક ભગવાનના ભક્તોથી છેટું રહેવાય. સંસારની જ વાતો કરે, શું કરે બીજું? સંસારની જ વાતો કરે. લે, હું તો મોટો થઈ ગયો,
હવે કેદી હક પણ કરવા, આનાથી છેટું રહેવાય. એનામાં કલ્યાણકારી ગુણ છે. તમારા વિચારો એવા ને એવા સ્થિર રહે ને એની પાસે બેસાય. વિચારો બદલાવી નાખે એની પાસે ન બેસાય. આમાં ઘણાય ને એવી વાતો કરવાની ટેવ હોય છે. પછી બહારથી આવે એમાં ઘણાય ને એવી વાતો કરવાની ટેવ હોય. કેદી ગયા તા ઘરે? હું ઘરે ગયો જ નથી, અહીંયા 3 મહિના થયા. અરે 3 મહિના થયા અહીં છો? હું ગઢો થઈ ગયો તો દોડી દોડીને જાઉં છું, તું હજી જાતો નથી. આમ વાતો કરે, આમ વાતો કરે. એમ કરી તમારા વિચારો બદલાવે. પહેલો પ્રશ્ન છે, કોની પાસે બેસાય અને કોની પાસે ન બેસાય. બીજો પ્રશ્ન છે, દાળમા ગામનો શું પ્રસંગ આવ્યો. સમય શરૂ થાય છે. જેની પાસે બેસવાથી આપણા વિચારો બદલાઈ જાય એની પાસે ન બેસાય, અને જેની પાસે બેસવાથી આપણને શું કહેવાય સ્થિર રહે આપણા વિચારો એની પાસે બેસાય. અને દાળમા ગામનો એ પ્રસંગ આવ્યો કે ગુણાતીતાનંદ સ્વામી દાળમા ગામમાં નથુ ભટ્ટને ત્યાં થાળ કરવા ગયા. ત્યારે એણે અડદની દાળ અને બાજરાનો રોટલો બનાવવાનું કહ્યું હતું, પણ એમણે રોટલામાં એટલું બધું ઘી નાખ્યું હતું કે રોટલો એણે આમ ભાંગ્યો ત્યાં ઘીની પિચકારી છૂટી. અને એ જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ એમ કહ્યું કે આ શું કર્યું તમે એમ. પછી એમણે રોટલો છાશમાં અને દાળમાં છોડી અને ખાઈ ગયા અને એમનો શું કહેવાય સ્વાદ ઉડાડી દીધો. ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે, તાળીઓથી વધાવીએ એમને. બિલકુલ સાચો જવાબ છે. બંને પ્રશ્નના એણે સાચા જવાબ આપ્યા છે. હવે આવે છે ટીમ શયન. બીજા કરતા હોય તો એમ કે ન્યા ક્યાં તાણી છે. આ બહુ મોટું પાપ છે, ખબર ન પડે. આ વાણી બહુ ખરાબ છે, બહુ ખરાબ છે આ વાણીઓ, ખબર ન પડે. એ ક્યાં આવ્યો એની નોંધ દેવાનંદ સ્વામીએ લીધી છે. પુણ્ય કર્યાનું પાડોશીને ત્યાં આડો ફેર્યો લ્યો. બીજો કરતો હોય આડો પડે. બસમાં 2 હરિભક્તો ભેગા જ આવતા હોય ને ભેગા જ જતા હોય તો એટલી આત્મીયતા હોય કે હું ટિકિટ લઈ લઈશ, એટલે કે હું લઈ લઈશ એમ. કેટલા એવા હોય ખિસ્સામાં હાથ નાખે નહીં, નાખે તો એ પાછો ઠાલો બહાર આવે. ઓલા બટકા ભરે અંદર હોય ને બટકા ભરે. સત્સંગને નિર્દોષ સમજવાનું કયો કે એ આ માપે રાખજો, માપે. નિર્દોષ સમજવાની વાતો કરો છો ઓલી વરદી પછી શું થાય એનું તો અહીં આપણી બોલી બંધ થઈ જાય. લ્યો કયો હું આમાં નિર્દોષ બુદ્ધિ કે હું નિર્ગુણ ભાવ શું કલ્યાણકારી ગુણ જોયા. બીજાના કહેવાથી આપણે જ્યાં કલ્યાણ માન્યું છે ત્યાંથી આપણું મન ન્યા શંકા કરે. આ અખ્તર ડાયાનું શું થાય બીજાના કહેવાથી. જુઓ તો ખરા કેટલી સત્સંગમાં અંદર ખાને ખોટ ચાલી જાય છે. બીજાના કહેવાથી, અખ્તર ડાયાના કહેવાથી આ અખ્તર ડાયો થઈ જાય. કાંઈ એમ કે બધાય બગડી ગયા છે, આ મોટામાં મોટો અખ્તર ડાયો. પહેલો પ્રશ્ન છે, મોટામાં મોટો અખ્તર ડાયો કોણ છે. અને બીજો પ્રશ્ન છે, બીજા કરતા હોય ત્યાં એમ બોલે કે ત્યાં ક્યાં તાણ છે. આની નોંધ દેવાનંદ સ્વામી રચિત કયા કીર્તનની કડીમાં આવે છે. સમય શરૂ થાય છે. મોટામાં મોટો અખ્તર ડાયો એ કે બીજાના કહેવાથી આપણું મન શંકા કરે કે અખ્તર ડાયાના કહેવાથી અખ્તર ડાયો થઈ જાય. કે મોટામાં મોટો અખ્તર ડાયો એ કે બધાય બગડી ગયા છે એમ કે મોટામાં મોટો અખ્તર ડાયો. ને કીર્તનનું દેવાનંદ સ્વામી કે પુણ્ય કર્યાનું પાડોશીને ત્યાં આડો ફેર્યો એ કીર્તન. બિલકુલ સાચો જવાબ છે. ખૂબ સરસ. બધા મહિલાઓને અહીંયા આપણે તાળીઓથી વધાવીએ. અહીંયા આપણે મહિલાઓની પ્રશ્નોત્તરી પૂર્ણ જાહેર કરીએ છીએ. બધા અમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. ઘણા ભાગના જવાબ સાચા આપ્યા છે. રિઝલ્ટ થોડીક વારમાં જાહેર કરવામાં આવશે. અત્યારે આપણે પોતાનું સભામાં યથાવત સ્થાન લઈ લઈએ.